મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપ દ્વારા એક ભવ્ય વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસના ભાથા સાથે ભાજપના ચારેય ઉમેદવારો હવે જનતાના આશીર્વાદ લેવા મેદાનમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 7ની પેનલના સનિષ્ઠ ઉમેદવારો અલ્પાબા ચુડાસમા, દિલીપભાઈ ગોર, નૈનાબેન સોલંકી અને પ્રકાશભાઈ પાટીદારના સમર્થનમાં યોજાયેલી આ સભામાં ચૂંટણી પ્રભારી અમૂલભાઈ દેઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ સાવલા અને પૂર્વ નગર અધ્યક્ષા રચનાબેન જોશી સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. આ સભામાં ગત ટર્મ દરમિયાન થયેલા નલ સે જલ, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવા પાયાના કામોનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરાયો હતો. ખાસ કરીને ગત ટર્મમાં જેમને લોકસેવા માટે 108નું બિરુદ મળ્યું છે તેવા લોકપ્રિય આગેવાન ભોજરાજભાઈ ગઢવીની કામગીરીની વિશેષ નોંધ લઈ તેમનો આભાર માનવામાં આવ્યો હતો. ઉમેદવારોએ જનતાને ખાતરી આપી હતી કે અત્યાર સુધી થયેલા વિકાસ કાર્યો તો માત્ર શરૂઆત છે. આગામી સમયમાં વોર્ડની તમામ ખૂટતી કડીઓ અને વિકાસના કામોને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ સભામાં મનોજભાઈ કોટક, સંજયભાઈ ઠક્કર, ધ્રુવરાજસિંહ ચુડાસમા અને કિશોરસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જે જોતા વોર્ડ નંબર 7માં ભાજપની મજબૂત પકડ સ્પષ્ટ દેખાઈ રહી છે. અહેવાલ શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. વોર્ડ નંબર 7 પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ છે. આજે અતિ જંગી જાહેર સભા વોર્ડ નંબર 7માં યોજવામાં આવી હતી. વોર્ડ નંબર 7ના ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી જીતે છે અને અમે મુન્દ્રા બારોઈ નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ 146 કરોડના વિકાસ કામોના ભાથા સાથે ચાલી રહી છે અને અમે 28 કમળ 28 તારીખના ભારતીય જનતા પાર્ટીને મુન્દ્રાથી ભેટ આપી. દિલીપભાઈ ગોર એટલે આમ તો કહું એક ટીમના કેપ્ટન તરીકે આપ કામ કરી રહ્યા છો હાલ અને ખૂબ ઉત્સાહિત છો અને આ વોર્ડ ક્યાંક ને ક્યાંક ભાજપનો ગઢ છે. પરંતુ ભાજપના ગઢમાં અમે ઘણા વરસાદ પડ્યો ત્યારે અમે આવ્યા હતા અને જ્યારે અહીં એક આગ લાગી હતી અને આગમાં તકલીફ ખૂબ ફરીથી ફાયર સ્ટેશનને ગાડી નથી આવી શકી, પરંતુ આપ અહીં હાજર હતા. એ સમયે જે દિશા હતી અમે દિશા નક્કી ન કરી શક્યા કારણ કે ક્યાં લોકોને જાઓ શું કરું અને હાલ મુસીબતના સમય આપણે છો ત્યારે મતદારો આપને શું કહી રહ્યા છે? અત્યારે તો સૌપ્રથમ જ્યારે ચૂંટણીના પ્રચારના ગણેશ મંડાઈ ચૂક્યા છે ત્યારે મતદારો પણ અમને એમ કહે છે કે આપણે માત્ર ને માત્ર લોકશાહીની પ્રક્રિયાને અમે અત્યારે જેને કહેવાય ને જીવંત રીતે સારું કરી રહ્યા છીએ. બાકી મતદારો એમ કહે છે કે અહીંયા મોટા ભાગના કામો પૂર્ણ થયા છે અને જે કંઈ કામો થોડા ઘણા બાકી છે એ પાઇપલાઇનમાં છે એના પણ આરો ઓર્ડર આવી ગયા છે અને મતદારો અમને પોતાને એમ કહે છે કે આપણે જીત્યા છીએ અને મતદારો પણ એમ કહે છે કે દિલીપભાઈ કે આ અમે 4 જણા છે કમળના ફૂલ એ તમે ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ મતદારો પોતે ચૂંટણી લડી રહ્યા છે તેવો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. 147 કરોડની એક ડાયરી ફરી રહી છે કે અમે આટલા કામો કરે છે તો એમાંથી આ વિસ્તારમાં કેટલા કામો થયા છે? ગર્વની વાત છે કે અમારા ગત ટર્મની અંદર અમારા સાથી નગરસેવક જે ભોજરાજભાઈ હતા એ કારોબારી ચેરમેન હતા, બરાબર, દંડક તરીકે હું હતો અને અમારા અન્ય બંને કાઉન્સિલરો હતા એ પણ કારોબારીમાં હતા. જેના કારણે મુન્દ્રા 1 થી 7 વોર્ડની અંદર 7મા વોર્ડની અંદર સૌથી વધારે કરોડો રૂપિયાના વિકાસના કામો અમે લઈ આવી શક્યા છીએ. તેનો અમારા મતદારોને પણ આનંદ છે. ગત ભાજપની નગરપાલિકા બની હતી એવા તો શું આપે કાર્યો કરે છે મતદારો આપને કાર્યોથી મત આપે? જો લગભગ 143 કરોડના કામો થયા છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાને, જેની અંદર 25 કરોડની આસપાસના કામો વોર્ડ નંબર 7માં થયા છે. એટલે અમે મત વિકાસના નામે માંગવા નીકળી રહ્યા છીએ ને જે કામો કરેલા છે રોડ રસ્તાના ગટરના પાણીના જે કામો છે અહીંયા જે ખૂટતી કડી તરીકે પાણીની જે વધુ ટીડીએસનું પાણી હતું જેની અંદર પાણીની લાઈનો આવી ગઈ છે, ઘર પાણી આવી ગયું છે. તો આ વિકાસના મત અમે માંગી રહ્યા છીએ અને આ તમે જોઈ રહ્યા છો જે લોકો સ્વયંભૂત અમને કહે છે કે તમારે મત માંગવા જવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ.
આ તમારો ગઢ છે, પરંતુ અહીં એક પાણીનો નિકાલ નથી થતો, કારણ કે પાણી ખૂબ ભરાવ થાય છે અને ચોમાસામાં ખૂબ તકલીફ પડતી હોય ત્યારે લોકો કહેતા હોય છે કે અમારો અવાજ તમે પહોંચાડો. પણ આ વખતે તમે આવે છો ત્યારે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ તમને એક અપીલ કરવા માંગે છે, કારણ કે આ વિસ્તારમાં પાણી ખૂબ ભરાય છે. તો આ વખતે તમારી તૈયારી કઈ છે પાણીના નિકાલ માટે? અમે જે વર્ષ ચોમાસા દરમિયાન જે પાણીની જે તકલીફ હતી 90% આ સોલ્યુશન અમે કરી નાખ્યું છે ડ્રેનેજ દ્વારા, ને જે બાકી હશે એ પણ હવે આગામી સમયમાં કરી નાખશું. એટલે આ કોઈ વિષય રહેતો નથી. વિકાસના નામે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. મતદારોને શું કહેશું વોટિંગ કરવા માટે 26 તારીખે? 26 તારીખે ભારે મતદાન કરવાનું છું. પેનલ ટુ પેનલ મતદાન કરવાનું છે. કમળના નિશાનને જોઈને મતદાન કરવાનું, વિકાસના જોઈને મતદાન કરવાનું છે. એ જ વાત છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।